નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8ની અંદર આપણી એનએમએમએસ જે સ્કોલરશિપ યોજના છે તેની અંદર પરીક્ષા છે તે મિત્રો આવનાર છે। તેનું કુલ 180 ગુણનું તમારું પ્રશ્નપત્ર હશે। ખાસ કરીને મિત્રો તમારું જે પ્રશ્નપત્ર છે બે વિભાગમાં આવનાર છે, જેમાં વિભાગ 1 એ માનસિક ક્ષમતા કસોટીનો છે જેના 90 ગુણ હશે, અને બીજો વિભાગ છે શાળાકીય યોગ્યતા કસોટી જેના પણ મિત્રો 90 ગુણ હશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા ભાગ નંબર 1 જે માનસિક યોગ્યતા કસોટી છે તેનું આપણે સોલ્યુશન કરીશું। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વાલા વિદ્યાર્થી મિત્રો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ મિત્રો જે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્ન નંબર તમારો અહીંયા 1 થી કરી અને 40 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો બનાવીને અલગથી વિડીયો મૂકેલો છે, જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આપણે હવે 41મા પ્રશ્નથી તમારું સોલ્યુશન જોવાના મિત્રો। સૂચના મુજબ 41 થી 50 સુધીના પ્રશ્નોમાંથી 4 વિકલ્પ આપેલા હશે, તેમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધવાનો છે। અહીંયા 41મો પ્રશ્ન છે તેની અંદર તમે જોશો તો મિત્રો અહીંયા ગ અલગ પડે છે, બરાબર। અણ, મ અને ન, બરાબર, એ મિત્રો શું છે તો અનુનાસિક શબ્દો છે, બરાબર। તો આ જે અનુનાસિક છે અને ગ છે એ મિત્રો ઘોષ અઘોષ જે આપણે આવે છે, તો એવી રીતે તમારે જે શબ્દ છે અલગ પડે છે। એવી રીતે 42માં ગ, જ, ડ, ન, તો અહીંયા ન છે એ અનુનાસિક શબ્દ છે એટલા માટે એ અલગ પડે છે। 43મો છે બી, સી, ડી, ઈ, તો અહીંયા મિત્રો તમે જોશો બી, સી, ડી અને ઈ છે એ અલગ પડે છે શબ્દ। 44માં ઈસી, આઈડી, ઓએફ અને યુએચ, તો અહીંયા મિત્રો તમે જોશો ઈસી ને સંબંધ છે, આઈડી ને સંબંધ છે અને ઓએફ ને સંબંધ રહેલો છે, બરાબર। તો એવી રીતે અહીંયા તમે મિત્રો અહીંયા યુએચ છે એ અલગ શબ્દ પડતો લાગે છે। 45મું છે 9, 25, 36 અને 1, તો અહીંયા મિત્રો 3 તારી 9, 5, 5, 25, 6, 6, 36, અહીંયા મિત્રો 1 છે એ અલગ શબ્દ પડે છે। આગળ જોઈશું 46મો પ્રશ્ન છે પાણી, બ્રોમિન, પારો અને હવા, તો અહીંયા હવા છે એ મિત્રો અલગ શબ્દ પડે છે, બરાબર। 47મું છે જુલાઈ, ઓક્ટોબર અને ઓગસ્ટ, તો અહીંયા મિત્રો તમે જોશો કે જુલાઈ, ઓક્ટોબર અને ઓગસ્ટની અંદર તેની અંદર મિત્રો જોઈએ તો 31 મિત્રો જે દિવસો આવે છે જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં, જ્યારે સપ્ટેમ્બરમાં 30 દિવસ આવે છે એટલે અલગ પડે છે। 48મો પ્રશ્ન જોઈએ તો મિત્રો અહીંયા 8, 27 અને 125, બરાબર, નો જે વર્ગમૂળ નીકળે છે, 2નું ઘનમૂળ, 3નું ઘનમૂળ, બરાબર, 5નું, પરંતુ 6 છે એ અલગ પડે છે। 49ની અંદર વાત કરીશું તો મિત્રો અહીંયા પણ તમને જે 512 છે એ મિત્રો શબ્દ અલગ પડતો લાગે છે। 50મો છે તેમાં ગઝલ, સોનેટ, હાઇકુ અને નિબંધ, તો મિત્રો ગઝલ, સોનેટ અને હાઇકુ એ કાવ્ય પ્રકારો છે, બરાબર। નિબંધ છે એ મિત્રો ગદ્ય પ્રકાર છે એટલે નિબંધ અલગ પડે છે। હવે તમને અહીંયા 51 થી 55 સુધીના પ્રશ્ન આપેલા છે, તેમાં આકૃતિમાં મિત્રો જે આ આકૃતિ છે તેમાંથી આ આકૃતિ અરીસામાં કેવી દેખાશે, 4માંથી એક આકૃતિ પસંદ કરવાની છે। તો 51મો જે મિત્રો પ્રશ્ન છે તેમાં આકૃતિ સી છે એ તે દેખાશે અરીસામાં। 52મી આકૃતિ છે એ અરીસામાં એ નંબરની આકૃતિ દેખાશે। 53મા નંબર છે એમાં મિત્રો સી નંબરની આકૃતિ દેખાશે। તમે જોશો તો તમને અહીંયા ખ્યાલ આવશે કે કેવી રીતે આકૃતિ પસંદ થયેલી છે। 54માં જોશો તો મિત્રો અહીંયા સી નંબરની આકૃતિ છે એ દેખાશે। 55મા પ્રશ્નની અંદર મિત્રો ડી નંબરની આકૃતિ જોવા મળશે। હવે 56 થી 60 સુધીના પ્રશ્નો છે તેની અંદર મિત્રો જે પ્રશ્ન આપેલું છે તે વિચારીને બંધ બેસતો વિકલ્પ પસંદ કરવાનો છે। તો મિત્રો ભારતનું ચલણી નાણું રૂપિયો છે તો અમેરિકાનું ડોલર થાય। એવી રીતે કાર્બનનું મિત્રો રાસાયણિક જે અણુ છે તે સી છે, તો સોડિયમનું અણુસૂત્ર શું થાય તો એને થશે। ઘોડો તો વછેરું કહેવાય તો ખોલકું, ખોલકાનું બચ્ચું કોનું બચ્ચું ખોલકું કહેવાય તો ગધેડાનું બચ્ચું ખોલકું કહેવાય। સમય એ ઘડિયાળ સાથે સંબંધ છે તો સ્પ્રિંગ કાંટા અને વજન સાથે સંબંધ છે। નાતાલ ડિસેમ્બરમાં આવે તો ઉત્તરાયણ છે જાન્યુઆરીમાં આવે છે, બરાબર, આવી રીતે ગોઠવવાના છે। 61 થી 65 સુધીમાં દર્શાવેલ વિકલ્પમાં તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના છે। ચાલો ચડતા ક્રમમાં મિત્રો ગોઠવવાના હોય તો સૌ પ્રથમ શું આવે, તો અહીંયા તમે કહેશો કે હિલિયમ, બરાબર, સૌથી હલકો વાયુ છે, પછી મિત્રો કાર્બન, પછી નાઇટ્રોજન અને છેલ્લે ઓક્સિજન છે। તો આવી રીતે 4, 2, 3 એ ક્રમ જળવાય છે। 62માં જોઈએ તો મિત્રો સૌપ્રથમ તમે અહીંયા કંદર્પ, પછી ક્ષત્રિય, પછી શું આવશે તો જ્ઞાન આવે છે અને છેલ્લે માર્ગ આવશે। શબ્દકોશ ક્રમ પ્રમાણે ગોઠવવાના છે।
અહીંયા મિત્રો 63મો કલાનુક્રમ આધારે ગોઠવવાના છે. કાલાનુક્રમ એટલે કાળ સમય. સૌ પ્રથમ કોણ હતું, પછી કોણ છે એમ. તો સૌ પ્રથમ પેલો ધનાનંદ થઈ ગયો, એના પછી ચંદ્રગુપ્ત પછી બિંબિસાર અને બિંબિસારનો પુત્ર અશોક. બરાબર, એટલે કે સી ઓપ્શન સાચો છે. હવે અહીંયા મિત્રો તમે જોશો કે ભાગુસભાના નિયમ પ્રમાણે તમારે અહીંયા જોડ બનાવવાની છે. બરાબર, અહીંયા તો ખાસ કરીને ચડતા ક્રમમાં ગોઠવવાના છે ભાગુસભાની. પરંતુ મિત્રો અહીંયા ધારો કે 6 9 54 છે. બરાબર, 72 ને 3 વડે ભાગવાના છે. પછી અહીંયા 56માંથી -1 કરવાનો છે અને 37 + 14 કેટલા. તો અહીંયા ચડતો ક્રમમાં મિત્રો ગોઠવવા જઈએ તો સૌથી નાની સંખ્યા મિત્રો બને છે 2 નંબરમાં, પછી 4 નંબરની બનશે, પછી 1 નંબરની બનશે અને છેલ્લે બને છે 3 નંબરની. બરાબર, તો આપણો જવાબ આવશે ડી. એના પછી 65મું છે મિત્રો. અહીંયા સૌપ્રથમ શું બને, તો સૌપ્રથમ મૂળાક્ષર ઉપરથી મિત્રો શબ્દ બને, શબ્દ ઉપરથી વાક્ય ને વાક્ય ઉપરથી ફકરો. એ નંબર સાચો છે મિત્રો. અહીંયા આગળ જોઈશું 66 થી 70નો દર્શાવેલ ક્રમ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ઉતરતા, પહેલા ચડતો હતો હવે ઉતરતો. તો સૌપ્રથમ શું આવે, તો વડાપ્રધાન આવશે 4 નંબર, પછી મુખ્યમંત્રી આવશે, પછી ધારાસભ્ય આવશે અને છેલ્લે સરપંચ. તો 4 2 1 3 એ જળવાય છે બીમો ક્રમ તમારો. હવે અહીંયા જોઈએ તો મિત્રો સૌપ્રથમ ભૂમિખંડ આવે, પછી દેશ આવશે, પછી મિત્રો શું આવે, જિલ્લો આવે અને છેલ્લે તાલુકો. તો 4 3 1 2 એ ક્રમ જળવાય છે સીમાં. એના પછી 68 છે. 68ની અંદર મિત્રો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ લાલ કિલ્લો બંધાયેલો છે, એના પછી રાણીની વાવ બંધાયેલી છે, ઇલોરાની ગુફા બંધાયેલી છે અને કોણાર્કનું સૂર્ય મંદિર. તો સી જવાબ આપણો સાચો પડે છે. 69માં જોઈએ તો મિત્રો અહીંયા મેદાન પર રમી રહેલા એક ટુકડીના ખેલાડીઓની સંખ્યા પ્રમાણે ઉતરતો ક્રમ ગોઠવવાનો છે. તો સૌથી વધુ ખેલાડીઓ શામાં હોય, તો ક્રિકેટમાં હોય 11, પછી ખોખોમાં હોય 9, બરાબર, પછી કબડ્ડીમાં 7 અને બાસ્કેટબોલમાં 5 6 હોતા હોય છે. તો આવી રીતે તમારે ક્રમ છે એ જળવાય છે એમાં. 70મો પ્રશ્ન છે એક સૌથી નાની વિભાજ્ય સંખ્યા. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા મિત્રો આપણે અહીંયા ગોઠવવાની છે. પછી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય આપણને ખબર છે કે 4 છે એ સૌથી વિભાજ્ય સંખ્યા છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે અને બાદબાકી વિશે તટસ્થ સંખ્યા મિત્રો છે આપણે 0 છે. તો આવી રીતે તમારે ક્રમ છે એ ગોઠવવાના રહેશે. ઉતરતા ક્રમમાં મિત્રો ગોઠવવાના છે. તો અહીંયા જો પહેલો ક્રમ 1 2 3 અને 4. તો એવી રીતે આપણે અહીંયા પણ આવી જાય છે ડી. હવે આપણે મિત્રો અહીંયા 71 થી 75માં પ્રશ્નમાં પ્લસને બદલે માઇનસ, માઇનસને બદલે ગુણ્યા, ગુણ્યાને બદલે ભાગ્યા, ભાગ્યાને બદલે પ્લસ કરી આપણે ગણાકાર કરવાનો છે. ભાગુસભાની રીતે સાદુરૂપ આપવાનો છે. તો 71માં પ્રશ્નમાં મિત્રો તમે આ રીતે સાદુરૂપ આપો તો તમને 2 જવાબ મળે તો તમારો દાખલો સાચો છે. 72માં મિત્રો 33 જવાબ મળે તો તમારો દાખલો સાચો છે. 73ની અંદર 100 જવાબ મળશે તો તમારો દાખલો સાચો છે. 74ની અંદર મિત્રો ભાગુસભાની રીતે 99 જવાબ મળશે તો તમારો દાખલો સાચો છે અને 75માં 68 મળશે તો તમારો દાખલો સાચો છે. હવે આપણે પ્રશ્ન નંબર મિત્રો 76 થી 80 માટે યોગ્ય માગ્યા પ્રમાણે જવાબ લખવાના છે. 76મું છે, જો માર્ચ મહિનાની 12મી તારીખે શુક્રવાર હોય તો નવેમ્બર મહિનાનો કયો વાર 5 વખત આવશે. આ મિત્રો માર્ચ મહિનાની વાત કરી છે. માર્ચ મહિનામાં કેટલા દિવસ આવે એ પણ આપણે ગણવા પડે. પછી એપ્રિલમાં કેટલા આવે, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને નવેમ્બર. બરાબર, તો એમ જોઈએ તો મિત્રો અહીંયા સોમવાર આવે છે. એવી રીતે તમારે ગણતરી કરવી પડશે. 77મું છે, જો 25 એપ્રિલના રોજ શુક્રવાર હોય તો 18 જુલાઈના રોજ કયો વાર આવે. તો મિત્રો 25 એપ્રિલના રોજ શુક્રવાર હશે તો 18 જુલાઈના રોજ તમે ગણતરી કરશો તો ત્યાં શુક્રવાર હશે. જે મિત્રો અહીંયા તમારે ખાસ કરીને શું કરવાનું છે, દરેકના ધારો કે એપ્રિલના 30 દિવસ છે તો 25 ને 5 એ 6 દિવસ એપ્રિલના ગણો. બરાબર, પછી ધારો કે એપ્રિલ, મેના 31, બરાબર, જૂનના 30, જુલાઈના 31 હોય તો આપણે અહીંયા મિત્રો શું તારીખ આપી છે, 18 તારીખ, એટલે આપણે 18 દિવસે ગણવાના. હવે આનો સરવાળો કરવાનો અને સરવાળો કરતાં 7 વડે ભાગી નાખવાના. 7 વડે ભાગતા જે શેષ મળે છે, બરાબર, એ આપણે શુક્રવારથી શેષ ગણવાની છે. ધારો કે તમને 7 શેષ મળે છે, બરાબર, તો 6 શેષ મળતી હોય તો અહીંયા શુક્રવારથી આપણે ગણીએ તો શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ અને પાછો શુક્રવાર આવી જશે. તો આવી રીતે ગણતરી કરશો તો તમારો અહીંયા પરફેક્ટ દાખલો છે એ જવાબ મળી જશે. 78મું છે, જો 3 દિવસ પહેલાં શનિવાર હોય તો 3 દિવસ પછી કયો વાર આવશે, તો શુક્રવાર આવે છે.
79મું છે ક્રિસે તેના મામાના પિતાને એકમાત્ર પુત્રીની નેત્રાનો શું થાય? તો ભાઈ થશે. 80મો છે એક ફોટા તરફ આંગળી ચીંધીને વિવાન કહે છે કે આ ફોટાવાળી વ્યક્તિ મારા દાદાની દીકરીના દીકરાના એકમાત્ર મામા છે. તો આ વ્યક્તિ કોણ છે? વિવાનને એનો પિતા હશે. તમારે આટલું ઉલટ સુલટ મિત્રો કરશો તો જ તમને જવાબ મળશે. 81મું છે રશ્મિ વાયવ્ય દિશા તરફ મોં રાખીને 5 કિલોમીટર ચાલે છે. તેના ભાઈએ એ જ સ્થળેથી ઈશાન દિશા તરફ મિત્રો 12 કિલોમીટર ચાલે છે. તો હવે તે બંને એકમેકને કેટલા અંતરે હશે? બરાબર. તો મિત્રો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ઉત્તર, દક્ષિણ, વાયવ્ય, નૈઋત્ય કઈ દિશા છે, તો જ તમને મિત્રો ખબર પડશે. બરાબર. બરાબર. તો જ તમને મિત્રો ખ્યાલ આવશે કે આ વાયવ્ય કહેવાય, ઈશાન કહેવાય, આ નૈઋત્ય કહેવાય. તો અહીંયા મિત્રો જોશો તો ઉત્તર, આ દક્ષિણ, મિત્રો આ પૂર્વ, આ પશ્ચિમ. બરાબર. આ શું છે? તો આ વાયવ્ય હોય તો એની સામે અગ્નિ હોય, આ નૈઋત્ય હોય તો આ છે ઈશાન ખૂણો. હવે તમને ખ્યાલ આવી ગયો કે હવે કઈ બાજુ મોઢું ફેરવીને એને ચાલે છે. તો રશ્મિ વાયવ્ય દિશામાં મોં તરફ રાખીને 5 કિલોમીટર ચાલે. તો વાયવ્ય આ રીતે 5 કિલોમીટર ચાલે. તેનો ભાઈ એ સ્થળેથી ઈશાન દિશા તરફ, ઈશાન એટલે મિત્રો આવી આ રીતે બરાબર દિશા તરફ 12 કિલોમીટર ચાલે છે. તો હવે બંને એકમેકથી કેટલા અંતરે હશે? તો મિત્રો અહીંયા એકમેકને અંતરે તમારે શોધવાનો છે. બરાબર. 5 આ અને અહીંયા 12 છે. બરાબર. તો આપણો જે કિલોમીટર મળશે એ તમારે એનો શોધો તો તમને મળી જશે 13 કિલોમીટર. 82મું છે સૂર્યાસ્ત સમયે અમિત દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તો તેનો પડછાયો કઈ દિશા તરફ હશે? તો મિત્રો પૂર્વ દિશા તરફ હોય. પછી 83મું છે જો ઈશાન બરાબર પશ્ચિમ, પૂર્વ બરાબર વાયવ્ય, તો અગ્નિ બરાબર શું થાય? તો ઉત્તર દિશા થશે. 84મું છે રમણીક તેની ઘડિયાળ એવી રીતે ગોઠવે છે કે 8 વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ રહે છે અને 10:30 વાગ્યે કલાક કાંટો કઈ દિશા તરફ રહે? તો તે વાયવ્ય દિશા તરફ રહેશે. 85મું છે અર્થ અને ઈશાની હાલની ઉંમરનો સરવાળો 17 વર્ષ છે. તો 13 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો 43 વર્ષ થશે. 86મું છે નમીરાના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો. જો હાલમાં તે બંનેની ઉંમરનો સરવાળો 41 વર્ષ હોય તો નમીરાની હાલની ઉંમર કેટલી? તો તમે શોધશો તો તમને મિત્રો સમીકરણની રીતે 8 વર્ષ મળશે. 87મું છે એક હરોળમાં ડાબી બાજુથી ગણતા મયુર ત્રીજા સ્થાને, જમણી બાજુથી ગણતા જયદીપ ત્રીજા સ્થાને. જો તે બંને પાસે હોય તો તે હરોળમાં ઓછામાં ઓછો કેટલી વ્યક્તિ હોય? તો મિત્રો 7 હોય. પછી જોઈશું માઇકલ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 40માં અને જમણી બાજુથી ગણતા 7મા સ્થાને છે. તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો મિત્રો 14 ને 7 કેટલા થાય? તો 14 ને 7 તમે કહેશો સાહેબ થાય છે 21. હવે 21માંથી આ બંનેની એક જ જગ્યા છે. બરાબર. એટલે આપણે એક માઇનસ કરવો પડે તો જવાબ આવશે 20. 89મું છે જેનિસા કરતાં જિયાન મોટો છે, હીરવા કરતાં હિયાન મોટો છે, હિયાન કરતાં જેનિસા મોટી છે. તો સૌથી મોટું કોણ? તો અહીંયા આપણે ઓટોમેટિક ખબર પડી જશે કે જિયાન છે એ મોટો છે. 90મું છે 2 સિક્કા ઉછાળતા ઓછામાં ઓછી 1 સિક્કા પર છાપ મળે તેની સંભાવના કેટલી? તો 3/4 થશે. તો આવી રીતે મિત્રો તમારું પ્રશ્નપત્ર છે એ આવવાનું છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.